Hello friends, myself Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will learn about Thermal Engineering 2 subject, chapter number 1st, Internal Combustion Engine. Topic name, difference between SI engine and CI engine, difference between petrol engine and diesel engine. Third, difference between 4-stroke cycle engine and 2-stroke cycle engine. First, difference between SI engine and CI engine. First, SI engine means spark ignition engine and CI engine means compression ignition engine. First topic, it works on Otto cycle or constant volume heat addition. SI એન્જિન ઓટો સાયકલ ઉપર વર્ક કરે છે અને એની અંદર કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ એડ થાય છે. CI એન્જિન ઇટ વર્ક્સ ઓન ડીઝલ સાયકલ ઓર કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન. CI એન્જિન ડીઝલ સાયકલ ઉપર વર્ક કરે છે અને કોન્સ્ટન્ટ પ્રેશરે હીટ એડ થાય છે. સેકન્ડ વન, ડ્યુરિંગ ધ ઇન્ટેક ઓર સક્શન પ્રોસેસ એર એન્ડ ફ્યુઅલ આર યુઝ. SI એન્જિનની અંદર ઇન્ટેક અને સક્શન પ્રોસેસ દરમિયાન એર અને ફ્યુઅલ દાખલ થાય છે. ડ્યુરિંગ ધ ઇન્ટેક ઓર સક્શન પ્રોસેસ ઓનલી એર યુઝ. CI એન્જિનની અંદર ઇન્ટેક અને સક્શન પ્રોસેસ દરમિયાન ફક્ત એર દાખલ થાય છે. થર્ડ વન, ધ ફ્યુઅલ યુઝ પેટ્રોલ વિચ ઇઝ હાઈલી વોલેટાઇલ. સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ઇઝ હાઈ. SI એન્જિનની અંદર ફ્યુઅલ પેટ્રોલ યુઝ થાય છે અને સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર એમનું વધારે હોય છે. ધ ફ્યુઅલ યુઝ ડીઝલ વિચ ઇઝ લો વોલેટાઇલ. સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ઇઝ લો. ડીઝલ એન્જિનની અંદર ફ્યુઅલ તરીકે ડીઝલ વપરાય છે અને સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ઓછું હોય છે. ફોર્થ વન, ધ ફ્યુઅલ ઇઝ સપ્લાય બાય કાર્બ્યુરેટર. SI એન્જિનની અંદર કાર્બ્યુરેટરમાં મિક્સ થઈ અને ફ્યુઅલ સપ્લાય થાય છે. ધ ફ્યુઅલ ઇઝ સપ્લાય બાય ઇન્જેક્ટર. CI એન્જિનની અંદર ઇન્જેક્ટર દ્વારા ફ્યુઅલનો સપ્લાય કરવામાં આવે છે. ફિફ્થ વન, હાઈ સ્પીડ બીકોઝ ડ્યુ ટુ લાઇટ વેઇટ એન્ડ હોમોજીનિયસ કમ્બશન. SI એન્જિનની સ્પીડ વધારે હોય છે કારણ કે લાઇટ વેઇટ અને હોમોજીનિયસ કમ્બશન થાય છે. કમ્પેરેટિવલી લો સ્પીડ બીકોઝ ડ્યુ ટુ હેવી વેઇટ એન્ડ હેટ્રોજીનિયસ કમ્બશન. CI એન્જિનની અંદર વેઇટ વધારે હોવાથી એની અંદર લો સ્પીડે એન્જિન વર્ક કરે છે. 6.1, ધ કોમ્પ્રેશન રેશિયો ઇઝ 6:10. SI એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો 6:10 જેટલો હોય છે. ધ કોમ્પ્રેશન રેશિયો ઇઝ 16:20. CI એન્જિનની અંદર કોમ્પ્રેશન રેશિયો 16:20 જેટલો હોય છે. 7.1, ધ સ્ટાર્ટિંગ ઓફ ધીસ એન્જિન ઇઝ ઇઝી. SI એન્જિનનું સ્ટાર્ટિંગ ઇઝી હોય છે. સ્ટાર્ટિંગ ઇઝ અ લિટલ ડિફિકલ્ટ કમ્પેરેટિવલી SI એન્જિન. CI એન્જિનનું સ્ટાર્ટિંગ SI એન્જિનની કમ્પેરિઝનમાં ડિફિકલ્ટ હોય છે. 8.1, ડ્યુ ટુ લોઅર પીક પ્રેશર ધીસ ઇઝ હેવિંગ લાઇટર વેઇટ. ડ્યુ ટુ હાયર પીક પ્રેશર ધીસ ઇઝ હેવિંગ એ હેવિયર વેઇટ. 9.1, ધ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લો. SI એન્જિનનો મેન્ટેનન્સ કોસ્ટ એ ઓછો હોય છે. ધ મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ હાઈ. CI એન્જિનનો મેન્ટેનન્સ કોસ્ટ વધારે હોય છે. 10.1, એન્જિન કોસ્ટ ઇઝ લેસ. SI એન્જિનની કોસ્ટ એ ઓછી હોય છે. એન્જિન કોસ્ટ ઇઝ હાઈ. CI એન્જિનની કોસ્ટ એ વધારે હોય છે. 11, લેસ નોઇઝ પ્રોડ્યુસ. SI એન્જિન ઓછો અવાજ કરે છે. ઇટ પ્રોડ્યુસ હાઈ નોઇઝ. CI એન્જિન એ વધારે નોઇઝ પ્રોડ્યુસ કરે છે. 12.1, લોઅર થર્મલ એફિશિયન્સી બીકોઝ લો કોમ્પ્રેશન રેશિયો. SI એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો ઓછો હોવાથી
એની થર્મલ એફિશિયન્સી ઓછી હોય છે. હાઈ થર્મલ એફિશિયન્સી બીકોઝ ઓફ ધી હાઈ કોમ્પ્રેશન રેશિયો. સીઆઈ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો વધારે હોવાથી થર્મલ એફિશિયન્સી વધારે હોય છે. અને લાસ્ટ વન, ઇટ ઇઝ યુઝ ઇઝ સ્મોલ વ્હીકલ. એસઆઈ એન્જિન નાના વ્હીકલ માટે ઉપયોગ કરી શકાય. ઇટ ઇઝ યુઝ ઇન હેવી વ્હીકલ. સીઆઈ એન્જિન એ ભારે વાહનોની અંદર ઉપયોગ કરી શકાય. ધીસ ટાઈપ્સ ઓફ ડિફરન્સ બિટવીન એસઆઈ એન્જિન એન્ડ સીઆઈ એન્જિન. નેક્સ્ટ, ડિફરન્સ બિટવીન પેટ્રોલ એન્જિન એન્ડ ડીઝલ એન્જિન. ફર્સ્ટ વન, વર્ક ઓન ઓટો સાયકલ. પેટ્રોલ એન્જિન ઓટો સાયકલ ઉપર વર્ક કરે છે. ધીસ એન્જિન વર્ક ઓન ધ ડીઝલ સાયકલ. ડીઝલ એન્જિન એ ડીઝલ સાયકલ ઉપર વર્ક કરે છે. સેકન્ડ વન, એર એન્ડ ધ ફ્યુઅલ આર મિક્સ ઇન કાર્બ્યુરેટર. પેટ્રોલ એન્જિનની અંદર એર અને ફ્યુઅલ એ કાર્બ્યુરેટરની અંદર મિક્સ થાય છે. ધ ફ્યુઅલ ઇઝ મિક્સ વિથ એર ઇનસાઇડ ધ સિલિન્ડર. સિલિન્ડરની અંદર એર રહેલી એની જોડે ફ્યુઅલ છે એ મિક્સ થાય છે. થર્ડ વન, ધ એન્જિન લો કોમ્પ્રેશન રેશિયો ઇઝ 6:10. પેટ્રોલ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો ઓછો 6 થી 10 જેટલો હોય છે. ધીસ એન્જિન હાઈ કોમ્પ્રેશન રેશિયો ઇઝ 16:20. ડીઝલ એન્જિનનો કોમ્પ્રેશન રેશિયો 16:20 જેટલો વધારે હોય છે. ફોર્થ વન, રિલેટિવલી લો અમાઉન્ટ્સ ઓફ પાવર આર પ્રોડ્યુસ ઇન પેટ્રોલ એન્જિન. પેટ્રોલ એન્જિન પાવર પ્રોડ્યુસિંગ ઓછો હોય છે. હાઈ પાવર પ્રોડક્શન. ડીઝલ એન્જિનનો પાવર પ્રોડક્શન વધારે હોય છે. ફિફ્થ વન, ધીસ એન્જિન વર્ક વિથ પેટ્રોલ ફ્યુઅલ. પેટ્રોલ એન્જિન એ પેટ્રોલ ફ્યુઅલના આધારે વર્ક કરે છે. ધીસ એન્જિન વર્ક વિથ ડીઝલ ફ્યુઅલ. ડીઝલ એન્જિન ડીઝલ ફ્યુઅલના આધારે કાર્ય કરે છે. સિક્સ વન, કમ્બશન ઇઝ સ્પાર્ક ઇગ્નિશન પ્રોસેસ. પેટ્રોલ એન્જિન સ્પાર્ક ઇગ્નિશન પ્રોસેસની મદદથી કમ્બશન સ્ટાર્ટ કરે છે. કમ્બશન ઇઝ કોમ્પ્રેશન ઇગ્નિશન પ્રોસેસ. ડીઝલ એન્જિન એ કોમ્પ્રેશન ઇગ્નિશન પ્રોસેસના આધારે કમ્બશન સ્ટાર્ટ કરે છે. 7.1, લોઅર થર્મલ એફિશિયન્સી અબાઉટ 25%. પેટ્રોલ એન્જિનની થર્મલ એફિશિયન્સી 25% જેટલી ઓછી હોય છે. હાઈ થર્મલ એફિશિયન્સી અબાઉટ 40%. ડીઝલ એન્જિનની થર્મલ એફિશિયન્સી 40% જેટલી વધારે હોય છે. 8.1, કંટ્રોલ ઓફ પાવર ઇઝ યુઝ ક્વોન્ટિટી ગવર્નિંગ. પેટ્રોલ એન્જિનની અંદર પાવર કંટ્રોલિંગ ક્વોન્ટિટી ગવર્નિંગના આધારે થાય છે. કંટ્રોલ ઓફ પાવર ઇઝ યુઝ ક્વોલિટી ગવર્નિંગ. ડીઝલ એન્જિનની અંદર પાવર કંટ્રોલ ક્વોલિટી ગવર્નિંગના આધારે થાય છે. 9, કમ્પેરેટિવલી લો ઇનિશિયલ કોસ્ટ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ. પેટ્રોલ એન્જિનની સ્ટાર્ટિંગ અને મેન્ટેનન્સ કોસ્ટ ઓછો હોય છે. હાઈ ઇનિશિયલ એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ. ડીઝલ એન્જિનની મેન્ટેનન્સ અને ઇનિશિયલ કોસ્ટ વધારે હોય છે. 10.1, લેસ સ્પેસ રિક્વાયર્ડ. પેટ્રોલ એન્જિન ઓછી જગ્યા રોકે છે. મોર સ્પેસ રિક્વાયર્ડ. ડીઝલ એન્જિન વધારે જગ્યા રોકે છે. 11, યુઝ ઇન લાઇટ વ્હીકલ સચ એઝ મોટરસાઇકલ એન્ડ ગેસ. પેટ્રોલ એન્જિન લાઇટ વેઇટ સચ એઝ મોટરસાઇકલ એન્ડ કારની અંદર યુઝ થાય છે. ડીઝલ એન્જિન જનરલી યુઝ ઇન હેવી વ્હીકલ સચ એઝ ટ્રક્સ એન્ડ બસ. ડીઝલ એન્જિન હેવી વ્હીકલ એક્ઝામ્પલ તરીકે ટ્રક્સ એન્ડ બસની અંદર યુઝ થાય છે. ધીસ ટાઈપ્સ ઓફ ડિફરન્સ બિટવીન પેટ્રોલ એન્જિન એન્ડ ડીઝલ એન્જિન. નેક્સ્ટ, ડિફરન્સ બિટવીન 4-stroke cycle engine and 2-stroke cycle engine. First, 4-stroke cycle engine. It is complete in 4-stroke of the piston or 2 revolution of the crankshaft. To use 1 power stroke is developed in every 2 revolution of the crankshaft. જે એન્જિનની અંદર પિસ્ટન 4 સ્ટ્રોક દરમિયાન મૂવમેન્ટ કરે એ વખતે ક્રેન્કશાફ્ટના 2 રિવોલ્યુશન પૂરા થાય છે અને સિંગલ ટાઈમ પાવર જનરેશન થાય તો આ પ્રકારના એન્જિનને 4-stroke સાયકલ એન્જિન કહેવામાં આવે છે.
The cycle is completed in 2 strokes of the piston or 1 revolution of the crankshaft. Thus 1 power stroke is developed in each revolution of the crankshaft. જે એન્જિનની અંદર પિસ્ટન 2 સ્ટ્રોક વર્ક કરે છે એન્ડ 1 રિવોલ્યુશન એ ક્રેન્કશાફ્ટને મળે એ વખતે સિંગલ ટાઈમ પાવર જનરેશન થાય તો આ પ્રકારના એન્જિનને 2 સ્ટ્રોક સાયકલ એન્જિન કહેવામાં આવે છે. સેકન્ડ, in this type of engine we see the presence of an inlet and exhaust valve. 4 સ્ટ્રોક એન્જિનની અંદર ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ આવેલા હોય છે. whereas in the 2 stroke engine has inlet and exhaust port are present. 2 stroke એન્જિનની અંદર ઇનલેટ અને એક્ઝોસ્ટ પોર્ટ આવેલા હોય છે. થર્ડ વન, the 4 stroke engine required heavy flywheel. 4 stroke engine એ heavy flywheel ઉપયોગ કરવામાં આવે છે. the 2 stroke engine required lighter flywheel. 2 stroke એન્જિનની અંદર લાઇટર ફ્લાયવ્હીલ યુઝ કરવામાં આવે છે. ફોર્થ વન, as in the 4 stroke engine we get 1 power stroke in 2 revolution of therefore we need less lubricant and coolant. 4 stroke એન્જિનની અંદર એક પાવર સ્ટ્રોક અને 2 રિવોલ્યુશન ક્રેન્કશાફ્ટને કારણે ત્યાં આગળ લુબ્રિકેશન અને કુલન્ટ ઓછું વપરાય છે. and a 2 stroke engine power producing in each revolution we need greater cooling and lubrication arrangement to avoid wear, tear and knocking, no scavenging process. 2 stroke engine ની અંદર wear, tear આ બધું એવોઇડ કરવા માટે ગ્રેટર કુલિંગ એન્ડ લુબ્રિકેશનની જરૂરિયાત પડે છે. ફિફ્થ વન, થર્મલ એફિશન્સી ઇઝ મોર. 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની થર્મલ એફિશન્સી વધારે હોય છે. થર્મલ એફિશન્સી ઇઝ લેસ. 2 સ્ટ્રોક એન્જિનની થર્મલ એફિશન્સી ઓછી હોય છે. 6.1, as we saw its weight is higher and there is comparatively no mechanism to operate this engine, therefore the initial cost of this engine is more. 4 stroke એન્જિનની ઇનિશિયલ કેપેસિટી એ વધારે, ઇનિશિયલ કોસ્ટ એ વધારે હોય છે. એઝ ઓફ સિમ્પલ ઇન ડિઝાઇન એન્ડ લેસ એક્ટિંગ મિકેનિઝમ the price point or the initial cost of these types of engine is comparatively lower than the 4 stroke engine. 4 stroke એન્જિનની કમ્પેરિઝનમાં સિમ્પલ ડિઝાઇન અને લેસ એક્ટિંગ મિકેનિઝમને કારણે 2 સ્ટ્રોક એન્જિનની ઇનિશિયલ કોસ્ટ એ ઓછી હોય છે. Next, in the case of the 4 stroke engine the volumetric efficiency is quite higher. 4 stroke engine volumetric efficiency વધારે હોય છે. In the case of the 2 stroke engine the volumetric efficiency is quite lower. 2 stroke engine volumetric efficiency એ ઓછી હોય છે. 8.1, engine starting is not easy. 4 stroke engine starting easy હોતું નથી. engine starting is easy. 2 stroke engine starting એ easy હોય છે. next, more space is required. 4 stroke engine એ વધારે જગ્યા રોકે છે. required less space. 2 stroke engine ઓછી જગ્યા રોકે છે. 10.1, lesser cooling and lubrication is required. 4 stroke engine અંદર cooling અને lubrication ઓછું વપરાય છે. more cooling and lubrication is required. 2 stroke cycle engine અંદર વધારે cooling and lubrication વપરાય છે. અને last one, application of 4 stroke cycle engine car, bus, truck, industrial engine, aeroplane. application of 2 stroke cycle engine scooter, motorcycle, lawn mowers. આ રીતે 4 stroke and 2 strokeનો ડિફરન્સ મેળવી શકાય. The difference between 4 stroke cycle engine and 2 stroke cycle engine for the IC engine. These types of difference in 3 parts are present in IC engine chapter. Thank you.